તો સુરતમાં જૂની ઇમારતની ગેલેરીનો પાક તૂટ્યો છે। હોડી બંગલા વિસ્તારની આ ઘટના કે જ્યાં ગેલેરી તૂટી જતા અફરાતફરીનો માહોલ, એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। તો જૂની ઇમારતની ગેલેરીનો જે ભાગ હતો તે ભાગ ધરાશાય થયો છે। એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે, તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો। જે ગેલેરીનો જર્જરિત ભાગ છે તે તૂટ્યો હતો, જે આખી બિલ્ડિંગ છે તે પણ જર્જરિત હાલતમાં હોય તે પ્રકારના જે આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ગેલેરીનો ભાગ તૂટતા જ જે નીચે પાર્ક કરેલા વાહનો હતા તેને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જે ધનરાજ, જે ગેલેરીનો ભાગ છે તે ધરાશાય થયો છે, સ્થળ પર હાલ અત્યારે રેસ્ક્યુની કામગીરી કેટલી ચાલી રહી છે? અંદર કોઈ નીચે કાટમાળમાં ફસાયું છે ખરી? જી બિલકુલ, જે પ્રમાણે ઘટના ઘટી છે સીધા દ્રશ્યો તમને બતાવીશું। આ હોડી બંગલા વિસ્તાર છે અને જે રીતે જે પગથિયો કહી શકાય જે એ ભાગ છે અત્યારે હાલ તૂટી પડ્યું છે। જે ઇમારત છે એ ઇમારત 4 માળની ઇમારત છે અને જે રીતે ગેલેરીનો ભાગ કહી શકાય એ ગેલેરીનો ભાગ છે ધડામ કરીને નીચે પટકાયો હતો। જો કે એક વ્યક્તિને ઈજા થઈ છે। અત્યારે શરૂઆતમાં માણસો દબાયા હોવાના સમાચાર છે એ પ્રાપ્ત થયા હતા, પરંતુ અત્યારે હાલ આ એક્સક્લુઝિવ સીસીટીવી તમને બતાવીશું કે કયા પ્રકારે આ છે સમગ્ર ઘટના ઘટી છે અને ઘટનાને લઈને જે પ્રમાણે સીસીટીવી તમે જોઈ શકો છો। અત્યારે હાલ જે વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે ધડાકાભેર આ જે છે એ છજ્જાનો ભાગ છે એ ધરાશાયી થયો હતો અને જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો, એક પછી એક અત્યારે હાલ જે રીતે છજ્જાનો ભાગ છે એ ધરાશાયી થયો છે અને જેના કારણે અફરાતફરીનો માહોલ છે એ સર્જાયો હતો। અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો, જે સીસીટીવી છે એ એક્સક્લુઝિવ તમે જોઈ શકો છો। આ પ્રમાણે જે લાઈવ દ્રશ્યો છે એ અત્યારે હાલ બતાવીશું। જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે આ રીતે ધડાકાભેર અત્યારે હાલ આ જે છજ્જાનો ભાગ છે એ ધરાશાયી થતો નજરે આવી રહ્યો છે। સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે, કારણ કે ત્યાંથી વાહન વ્યવહાર છે એ પસાર થઈ રહ્યો છે અને વાહન વ્યવહાર પસાર થતાની સાથે જ આ પ્રમાણેની જે ઘટના ઘટી હતી ત્યારે જે સીસીટીવી છે સામે આવ્યા છે। આ દુકાનદાર આપણી સાથે મોજૂદ છે। કઈ રીતે ધડાકાભેર આ જે ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો? તરત જ પડી ગયું છે, એકદમ અચાનકમાં। એમાં ખબર ના પડી કઈ રીતે શું થયું છે, પણ કોઈ જાનહાનિની અત્યાર સુધી કઈ ખબર નથી પડેલી। માલવાલ હતો, લોકોનો ગાડીઓ દબાયેલી હતી। હવે જોઈએ છે આગળ શું છે। કઈ રીતે આ જે અફરાતફરીનો માહોલ સર્જાય, કેટલી ભાગદોડ મચી? ભાગદોડ તરત જ મચી ગઈ, કેમ કે પડ્યું એટલે લોકોને બીક લાગવા માંડે ને કે શું થાય છે શું નહીં, એટલે તરત ભાગવા માંડેલા હતા લોકો। બિલકુલ, અત્યારે હાલ જોઈ શકાય છે દ્રશ્યો તમને બતાવીશું। જે પ્રમાણે અધિકારીઓ પણ મોજૂદ છે અને અધિકારીઓ અત્યારે હાલ સુરક્ષા વ્યવસ્થાને લઈને અત્યારે હાલ કામગીરી કરી રહ્યા છે। ચૌધરી સાહેબ મોજૂદ છે આપણી સાથે। સાહેબ, કયા પ્રકારની ઘટના? આજ રોજ પોલીસ કંટ્રોલ રૂમ મારફતે લાલગેટ પોલીસને કોલ મળેલ। અહીંયા હોળી બંગલા નજીક મલિક બાવા કોમ્પ્લેક્સનો આગળનો ફર્સ્ટ ફ્લોરનો સ્લેબ ધરાશાયી થયેલ છે। તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ અને એસએમસીની ટીમો આવી ગયેલ છે અને એક વ્યક્તિને ઈજા થયેલ હોય જેને તાત્કાલિક સારવાર અર્થે મોકલી આપવામાં આવેલ છે। હાલમાં આખું બિલ્ડિંગ નીચેના માળ સિવાયનું રહેણાંકીય મકાનો હોય આખું બિલ્ડિંગ ખાલી કરવામાં આવેલ છે। બંને બાજુના રસ્તાની અવરજવર બંધ કરાવી અને સંપૂર્ણ વિસ્તાર હાલ ખાલી કરવામાં આવેલ છે અને એસએમસીના અધિકારીઓ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, જર્જરિત મિલકત છે, કોઈ નોટિસ આપવામાં આવી હતી કે કેમ, કોઈ જાણકારી? હાલમાં પ્રાથમિક જાણવા મળેલ છે તે મુજબ એસએમસી દ્વારા ગયા મહિને જ આ બિલ્ડિંગને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવેલ છે એવું પ્રાથમિક જાણવા મળેલ છે। સુરક્ષા વ્યવસ્થા માટે કઈ રીતે બંદોબસ્ત? હાલમાં પોલીસ દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી લોકોને અપીલ કરી અને દૂર ખસી જવા વિનંતી કરવામાં આવેલ છે। આ સિવાય બંને બાજુ બંદોબસ્ત ગોઠવી અને અહીંની અવરજવર બિલકુલ બંધ કરવામાં આવેલ છે। તો બિલકુલ અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો, જે પ્રમાણે જે ઘટના ઘટી છે એ ધરાશાયી થયો છે છજ્જાનો ભાગ। અત્યારે હાલ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। જી જી ધનરાજ, સમગ્ર માહિતી બદલ આભાર।